નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરમાં મોડી રાતથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. ભારે વરસાદના કારણે શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વડોદરામાં ગત મોડી રાતથી તૂટી પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી તરફ વેપારી અને શૈક્ષણિક ધામ ગણાતા સયાજીગંજ વિસ્તારમાં પણ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. ચોંકાવનારી બાબત એ છે કે વરસાદ અટકી ગયા અને કલાકો વીતી ગયા હોવા છતાં પાણી હજી સુધી ઓસર્યા નથી, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી યથાવત રહેલી પ્રી મોન્સૂન કામગીરીની અને ડ્રેનેજ લાઇનની પોલ ખોલતી આ સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોએ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે કામગીરી કરવાની માંગ કરી છે. પાણીના નિકાલ અને વરસાદની આગાહીને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે પણ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વધુ માહિતી આપી છે. આજે સવારે 2 કલાક વધારે વરસાદ હતી, હાઈ ઇન્ટેન્સ વરસાદ હતી, એટલે 1.7 ઇંચસ વરસાદ વડોદરા શહેરમાં થઈ છે. ઉપરવાસમાં લગભગ 4 ઇંચસની વરસાદ થઈ છે, જે વડોદરા ગ્રામ્ય નર્મદા પંચમહાલ વિસ્તારમાં છે. આ પાણી આપણે વડોદરા આજવામાં જ આપણે આવવાના છે, આજવા અને પ્રતાપપુરામાં, જેથી કરીને આવતા 1 વર્ષ માટે પીવાનું પાણી માટે આપણે ચિંતાજનક સ્થિતિ નથી. અમે વરસાદની પાણી ભેગા જ સમૃદ્ધ કરી રહ્યા છે. વડોદરા શહેરમાં જે વરસાદ થઈ હતી એ મોટાભાગમાં 99% પાણી આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ, ડ્રેનેજ સિસ્ટમ્સ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજનું જે કામગીરી કરી છે 1 વર્ષમાં, આનાથી જ મોટાભાગનું પાણી નીકળી ગયું છે. થોડું ઘણું પરશુરામ ભઠ્ઠા, ભીલબાયલી વિસ્તારમાં જે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ્સ નથી ત્યાં થોડું પાણી ભરાણ છે. એ પણ નિકાલ કરવા માટે પમ્પ્સ અત્યારે કાર્યરત કરી છે. હવે આ પમ્પ્સમાંથી જે પાણી કાઢ્યું છે એને અમે એપીએસમાં પણ સ્ટેશનને વિઝિટ કરવાના છે, જેથી કરીને ત્યારનું પાણી પણ બહાર કાઢવા માટે મહેનત કરી રહ્યા છે. સવારથી જ સતત ફાયરના ટીમ્સ પણ ફિલ્ડમાં છે. સતત અમારી ડેશ કેમ્પ્સથી જ અમે ઇનપુટ પણ લઈ રહ્યા છે કે વોટર લોગિંગ સ્પોટ્સ ક્યાં ક્યાં છે. આપણે રેડ એલર્ટ જાહેરાત પણ અમે એલઈડી સિસ્ટમ્સ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ, જે સિટીના 40 સ્પીકર સિસ્ટમ્સ છે, એના થ્રુ પણ પબ્લિકને અપીલ કરી રહ્યા છે. ફાયરના ટીમ્સને પણ કીધું છે કે આપ લોકો દરેક વિસ્તારમાં જઈને લો લેઇંગ એરિયાઝમાં અનાઉન્સમેન્ટ કરજો, જેથી કરીને સાવચેતીના ભાગરૂપે પબ્લિક બહાર ના નીકળે એના માટે રિક્વેસ્ટ કરીએ છીએ. આજે સાંજે પણ ફરી 2 કલાકનું વરસાદની આગાહી છે. એને પહોંચી વળવા માટે અત્યારે તમામ ટીમ મેમ્બર્સ ફિલ્ડમાં નીકળ્યા છે. મોટાભાગમાં ફિલ્ડ સ્ટાફ ફિલ્ડમાં જ રહીને કામગીરી કરી રહ્યા છે. અને સાંજે ડેપ્યુટી કમિશનર્સને પણ કીધું છે કે અડધો કલાક તમારા ઝોન લેવલમાં પણ એક રિવ્યૂ કરજો. પણ મોટાભાગમાં અત્યારે વડોદરા શહેરમાં ચિંતાજનક સ્થિતિ નથી, પણ પેનિક થવાની પણ જરૂરત નથી. પણ સાવચેતીના ભાગરૂપે અમે યુસીડી ડિપાર્ટમેન્ટ, શહેરના સ્કૂલ્સ, તમામ શેલ્ટર હોમ્સને પણ એક્ટિવ કરીને રાખ્યા છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે સિસ્ટમ સાંભળે અને વહીવટીતંત્ર સાથે મળીને કામગીરી કરી રહ્યા છે. ફાયરના ટીમ સ્ટેન્ડ બાયમાં છે. અમારે 20 બોટ્સ પણ સ્ટેન્ડ બાયમાં છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ્સ પણ આપણે સ્ટેન્ડ બાયમાં છે. પણ વધારે વરસાદની પાણી આવે, સિટીમાં પાણી ફ્લડ જેવું સિચ્યુએશન આવે તો જ આ કરવાનું રહેશે. પણ મોટાભાગમાં અત્યારે આવું ઇશ્યુઝ નથી, પણ સાંજના વરસાદના માહોલ જોઈને અને એક્ટિવેટ પણ કરાવીશું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.